ફેસબુકમાં કે આજે તો બેનપણી શિમલા જઈ આવી છે, ફોટા મૂક્યા હોય ને એટલે જુએ અંદર, ઓ મંજુ તો ઉપડી શિમલા કહેશે, એટલે બધા ફોટા જુએ, બધું હાજેનો હસબન્ડ આવે ને એટલે આપણે કેટલાય વખતથી ફરવા નથી ગયા, કહીએ 2 વર્ષ થવા આવ્યા, હવે તો બધું ખુલ્લું થઈ ગયું છે, આપણે કંઈક પ્રોગ્રામ ગોઠવીએ. પહેલાં થાય કે કોઈ દિવસ નહીં, આજે કેમનું શરૂ થયું, તો કે ક્યાં ફરવા જવું છે, તો કે આપણે એમ કરો ને કે જે આપણે શિમલા બાજુ ફરી આવીએ. તો પહેલાં થાય અત્યારે શિમલા કેમનું આવ્યું આનામાં, તો કે કેમ એકદમ શિમલા જવાનું થયું, કારણ કે જો ને આ પેલી ફેસબુક ઉપર કેટલા બધા ફોટા મૂક્યા છે બરફના ગોળા રમતા, આપણે જ ઘેર બેસી રહ્યા છે. તે હવે આનું જોયું એટલે અંદર ઉપડ્યું ને કે હવે મને જવું જ છે. તો પછી હવે પહેલાંને તો બધું વ્યવહારિક કામ હોય, કેટલું બધું એડજસ્ટમેન્ટ હોય, હમણાં પૈસાની ગોઠવણ ના હોય, ત્યાં જવાના 40-50 હજાર જોઈએ ને બીજા ખર્ચાના 40 જોઈએ, તો લાખ રૂપિયા લઈને જાય ત્યારે થાય ને, તો બધું એને તો જાત જાતનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય. હવે ત્યાં આગળ પેલો કંઈક આપણે જોઈશું, આપણે પછી એડજસ્ટમેન્ટ કરીશું એવું જવાનો ટાઈમમાં. ના મારે તો જવું જ છે. હવે આ જવાના માટે ને પેલાને એડજસ્ટમેન્ટ થતું નથી જવાનું, બે એનું ઝઘડા શરૂ થાય. એવા મનના ઝઘડા વ્યૂ પોઈન્ટ ફેરફાર થયા ને એટલે બે એનું મન બદલાઈ જાય. પછી જમવા બેસે ને તો આમ મોડું બગાડીને બેઠા હોય, પેલો સાંજે આવે ને જમવાનું આજે કંઈ બન્યું નથી એટલે બધા ત્રાગા શરૂ કરે. પછી આ બધું એટલી, હવે આ દુઃખ ક્યાંથી લાયા, કઈથી દુઃખ આવ્યું આ બધું, તો કે બીજાનું જોઈને આપણે જીવન જીવવા જવું, બીજાનું જે છે એવી રીતના જ આપણે કરવું, પોતાના હસબન્ડ જોડે, પોતાના બાળકો જોડે, પોતાના ફેમિલી જોડે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. જઈ જવું હોય, જઈ કરવું હોય, કેટલાય વખતથી બહાર ખાવા ગયા નથી, તે પેલું ખાવા ના લઈ જાય ને ત્યાં સુધી પેલા માથું ખાઈ જાય. પેલાને એમ થાય કે એના કરતાં લઈ જ જવા દે બાપા, આને લઈ જઈશ તો મને છોડશે, એમ કરીને પેલો લઈ જાય. આવી બધી. હવે પછી એને કહે કે મારા હસબન્ડને બહુ ગમતું નથી, કઈથી ગમે, કોઈને ના ગમે. આપણે બીજાના વ્યૂ પોઈન્ટ સાથે એડજસ્ટ થઈ એને ગમતું કરીએ ને ત્યારે લોકોને ગમતું હોય છે. આપણને પણ ક્યારે ગમે છે, કોઈ આપણા વ્યૂ પોઈન્ટને સ્વીકારે છે, આપણા કયા મુજબ કોઈ કરે છે ને ત્યારે આપણને ગમે છે. તો એવું દરેકને હોય. એટલે આ પોતાનો અહંકાર, પોતાની અણસમજણ જો સમજ પડે ને તો આ જીવન તો બહુ સુંદર છે. દાદા કે આ કળિયુગની અંદર તમે છો, પણ તમે એટલી બધી પુણ્ય લઈને આવ્યા છો કે હો કેટલું સરસ ખાવા પીવાનું, ઘર, ગાડીઓ, કપડાં, કેટલી બધી જાતના, કેટલા તમને દવાખાનાનું બધી જ સગવડો, બધું કેટલું બધું મળે છે. આજે કહે છે ને કે મહાવીર ભગવાનના સમયમાં પણ
જે સગવડો નહોતી એટલી સગવડ, તીર્થંકર ભગવાનની જે પુણ્ય છે એમની જે સગવડો નહોતી મળતી એટલી સગવડો આ કળિયુગના માણસોને મળે છે. છતાંય માણસને જીવન જીવવાનું જ્ઞાન નહીં હોવાથી દુઃખી 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 છે. અને પછી એ દુઃખને કાઢવા પેલા વાસ્તુશાસ્ત્રમાં જાય ને પેલા જ્યોતિષમાં જાય ને ફલાણે જાય ને પેલા ભુવા પાસે જાય ને મંત્ર દોરો કરી આપો. તારો દોરો કઈ, આ તો સોનાનો દોરો લઈ જશે, કારો દોરો આપશે ને તારો સોનાનો લઈ જશે કઈ. પણ એવું વાત નથી કે આનાથી કઈ શાંતિ આવવાની નથી, સુખ આવવાનું નથી. આ દુઃખ નહીં નીકળે. આવી તારી અણસમજણ જો દૂર થઈ, કાયમ માટેનું દુઃખ જતું રહેશે. ઘરે નડતું નથી, વાઈફ નડતી નથી, છોકરા નડતા, કોઈ નડતું નથી. તારો જ પોતાનો ઈગો, તારી જ અણસમજણ. મેં આજે કહ્યું, મને કેમ ના થાય આજે? 2 દિવસ પછી કરવાનું કે એને પોસાય નહીં. એટલે આ બધું દાદા કહે ને કે સૌથી વધારે આ જ્ઞાન જાણવાની જરૂર છે માણસ આજે, કે એડજસ્ટમેન્ટ દરેક બાબતમાં, ખાવા પીવામાં, પહેરવામાં, વસ્તુઓમાં, જવા આવવામાં, હસબન્ડ જોડે, વાઈફ જોડે, બાળકો જોડે, બધા જોડે તમે એડજસ્ટ થવા માંડો. દાદા કે અમારી જોડે તો કોઈ આજે સારું બોલે ને તો અમે એના પર રાગ ના કરીએ, અમે એડજસ્ટ થઈ જઈએ છીએ એની જોડે. કાલે એનો વ્યૂ પોઈન્ટ બદલાવાનું ઊંધું બોલે ને તો અમને અસર થાય નહીં. કેમ? તો અમે જાણીએ છીએ કે આ સારું બોલ્યો છે એ વ્યૂ પોઈન્ટ છે, અને બીજે દિવસ ખરાબ બોલે છે એ વ્યૂ પોઈન્ટ છે. અમને નડે જ નહીં એનો, કારણ કે અમને ખબર છે કે આ બધા વ્યૂ પોઈન્ટ છે. એને આજે જે દેખાય છે એ બોલે છે, કાલ પાછું બીજું દેખાશે એટલે એવું બોલશે. તો સમજાય ને? એટલે આ બહુ આખી જે જીવન છે ને એ બહુ મોટી આ એડજસ્ટમેન્ટના જ્ઞાન સાથે જીવીએ તો એવી સરસ બિલકુલ દુઃખના અભાવથી રહી શકાય એવું છે આ. અને દાદા ભગવાન પોતે એવું જીવ્યા છે, એવું બતાવ્યું છે એમણે હજારો માણસો સાથે. અમે લોકો પણ જીવીએ છીએ અને એ જ સમજણથી જીવતા જઈએ છીએ. ત્યારે જ અથડામણો ના થાય, મતભેદ ના થાય, તો જ એને સાચું જીવન કહેવાય, સાચું જ્ઞાન કહેવાય, સાચી સમજણ કહેવાય. નહીં તો આપણે જેને સમજણ માનીએ છીએ ને એ ખરેખર તો નરી બુદ્ધિ જ છે બધી. રોજ અથડાવું અને પોતાની જાતને સમજણવાળા માનવું એ તો ભયંકર અણસમજણ છે. આપણે જે કંઈ જાણ્યું, વાંચ્યું એટલે શું થાય તો કે એડજસ્ટમેન્ટની શક્તિ આયા કરે. કેમ કરીને એડજસ્ટમેન્ટ થઈએ? કેટલાક માણસો જોડે તો 15 મિનિટ જ મળવાનું હોય ને એમાં એડજસ્ટ થવાનું, તોય ના થવાય. અડધા કલાકમાં તો જતા રહેવાના છે, એડજસ્ટ થાય નહીં એમ. આ મુંબઈની ટ્રેનોની અંદર જતા હોય, કેટલાક ધક્કા ખાતો હોય અને તો એડજસ્ટ થાય છે કે નથી થતા? કેમ ધક્કા મારે છે, કેમ? કશું નહીં, એડજસ્ટ થઈ જવાનું. જો જવું હોય એડજસ્ટ થઈ જવાનું. એવા આ દુનિયાની જે ભિન્નતા છે પ્રકૃતિની અંદર, એમાં આ બહુ મોટું જ્ઞાન છે. ઘરે આવ્યા ને અડધો કલાક સુધી ખાવાનું નથી ભેગું થતું, હજુ બનાવે છે, અથવા તો ફોનમાં જોવા પડ્યા છે અને બનાવ્યું જ નહીં. આપણે સમજી જવાનું ભાઈ બનાવો છો જમવાનું કે હા બનાવું છું, તો આપણે બેસો, ધીરજથી બેસો. એને શાંતિ. અહીંયા ધર્મ કરવાનો છે. પેલા મંદિરમાં જઈને કરો છો અડધો કલાક ધ્યાન, એ નહીં. હવે ધ્યાન નહીં કરો કે આ નથી બન્યું, એ સંજોગોના અધીન નથી બન્યું. આપણે રાહ જુએ, એડજસ્ટ થાવ એની જોડે. નથી ઘણી વાર આ રેસ્ટોરન્ટમાં ગયા હોય ને આપણે ઓર્ડર આપીએ ને 15 મિનિટ થાય, 20 મિનિટ થાય, 30 મિનિટ થાય, તોય આવે નહીં. તો શું કરીએ છીએ? એડજસ્ટ. તો આ એવું જ છે. આ 25 મિનિટ ના આવે સમજી જાવ કે ઓર્ડર તો થયો છે પણ આવતા વાર લાગે ને. એટલે બેસવાનું શાંતિથી. જેમ ત્યાં કેવા બેઠા હોય વાતો કરતા હોય એવું આપણે બેસવાનું, જોવાની રાહ કહો હમણાં આવશે નહીં.
અને 30 મિનિટ થાય, અડધો કલાકનું પછી ના આવ્યું કે હવાનું છે એ જ લઈ લો, તારે તો એડજસ્ટ થઈ જાઓ. હવે જો કકડાટ કરવા રહ્યા ને તો કાલનું બગડશે પાછું. આજનું અત્તારનું તો બગડ્યું છે, પાછો હવાનો નાસ્તો નહીં આવે ને ચાય નહીં આવે ને કશું નહીં આવે. એના કરતાં એડજસ્ટ થઈ જાય. આ બહુ દાદા ભગવાન પોતે પોતાના જીવનથી સમજી અને આપણને આ જ્ઞાન આપ્યું છે. અને એ જ્ઞાન સૌથી વધારે આ કામનું છે. જ્યાં જ્યાં આપણે આ એડજસ્ટમેન્ટનું જો સમજણ આવતી જશે ને તો બહુ જબરજસ્ત કામ થશે. સમજાય ને બધાને? પૂછજો, બીજી વાતો પણ બધી પૂછજો એમાં. પૂછતા જજો. જય સચ્ચિદાનંદ. હા, પૂછો. આપણને ઘણી વાર શું થયા કરે કે મને સમજાય છે તેને કેમ નથી સમજાતું. પણ નથી સમજાતો તો નથી સમજાતો, તું સમજી જા કે એને નથી સમજાતું. એવું એને સમજાવવા જવું એ અઘરું છે, પણ એ નથી સમજતો એવું તમારે સમજી જવું સહેલું છે. તો એ સહેલી વસ્તુ આપણે ના લઈએ કે ભાઈ આ વાત એને સમજાતી નથી, કશો વાંધો નહીં કહીએ તારી વાત સાચી છે, પછી સમજાશે એને. આપણે સમજી જવાનું કે એ વાત એને હજુ સમજાતી નથી. એની જોડે આપણે જે અથડામણો કરીએ છીએ ને વાણીની, એમાં શું થાય છે દાદા કે તો કે તમારી પોતાની જે આધ્યાત્મિક કમાણી બધી શક્તિઓ છે ને, સ્થિરતાની બધી ખલાસ થાય છે. આ વ્યૂ પોઈન્ટની અથડામણમાં માણસો પોતાની બધી જ શક્તિઓને નષ્ટ કરે છે. એટલે દાદા કે અમે બિલકુલ અમારી શક્તિને નષ્ટ નહીં કરેલી. એડજસ્ટમેન્ટ, મારી શક્તિનું ખલાસ કરવું જ નહીં કે આ એડજસ્ટમેન્ટ થયા એટલે શું થયું કે આપણી શક્તિ વધી. કોઈ પણ સંજોગોની સાથે તમે એડજસ્ટમેન્ટ કરતા થયા એટલે તમે બહુ શક્તિવાળા બન્યા. અને તમારા અધીન બીજાને એડજસ્ટ કર્યા તો તમારી શક્તિ ઓછી થઈ. જેમ કોઈ જગ્યાએ ગયા ને આપણે ગરમ પાણી ના મળ્યું, ઠંડાથી નહીં લીધું તો શું થયું? શક્તિ વધી. ગરમ વગર ચાલતું જ નહોતું, આજે ઠંડા આવ્યું ને તો એ ઠંડાની અંદર પણ આપણે એડજસ્ટ થયા, આપણી શક્તિ વધી. એટલી ઠંડુ હોય ને તો અસર કરતું બંધ થયું. દરેક સંજોગોની અંદર પેલું એડજસ્ટમેન્ટ લેવાથી આપણી શક્તિઓ વધતી જાય છે. રોજ ગરમ ખાવાનું મળતું હોવાને એક દિવસ ઠંડી રોટલી મળી, એ રોટલી આપણે એડજસ્ટ થઈને ખાઈ લીધી તો શું થયું તો કે આ ઠંડુ ખાવાનું છે એની અંદર આપણી શક્તિ વધી. પહેલાં શું થતું હતું તો કે આપણા વ્યૂ પોઈન્ટ, આપણી સમજણ પ્રમાણેનું જો ના આવ્યું નહીં તો ક્લેશ, કકડાટ, કસાયો, મતભેદો બધું ઊભું જ થઈ જાય ત્યાં. અને પછી એ બેઠા બેઠા વાત કરે કે હું શુદ્ધ આત્મા છું, અનંત જ્ઞાન વાળો છું, કશું કામ લાગે નહીં. બધું અધ્યાત્મ જ્ઞાનની શરૂઆતમાં સૌથી મોટી આ એડજસ્ટમેન્ટનું જ્ઞાન. અને એડજસ્ટમેન્ટનું જ્ઞાન જેને આવ્યું એના પછી પેલું અધ્યાત્મની બધી શક્તિઓ ખીલે છે. મોટા મોટા વક્તાઓ, મોટા મોટા સાધુ આચાર્યો એક શિષ્ય જોડે એડજસ્ટમેન્ટ થવું ના થઈ શકાય. ગમે તેટલું જ્ઞાન જાણ્યું હોય. એટલે દાદા કહે ને કે બુદ્ધિથી જાણેલા જ્ઞાનથી ક્યારેય પોતાના જીવનમાં પરિવર્તન આવતું નથી. જે જ્ઞાન પોતાના જીવનની અંદર પરિવર્તન લાવે છે એ જ સાચું જ્ઞાન છે, એ જ સાચી વાત છે. એ તો જાણેલું બધું નકામું. બધું પોતાની વાઈફ, પોતાનો છોકરો, પોતાની દીકરી બધાની સાથે મતભેદ પડ્યા તો એ જ્ઞાન જ કામનું નહીં. એ કયું જ્ઞાન જ જાણ્યું નથી એને. પોતાના જ ઘરના વ્યક્તિ જોડે પોતાને એડજસ્ટમેન્ટ ના થતું હોય તો કશું જાણ્યું નથી એને. બહુ અને ઘણીવાર તો આપણા વ્યૂ પોઈન્ટ પ્રમાણે આપણા ઘરના વ્યક્તિઓ વર્તે ને
પણ અંદર મનમાં શું રાખે છે? વેર રાખે છે. આપણને ખબર નહીં પડતી. અત્યારે આપણને એવું થાય, જો મારી સમજણ આ બધા ચાલે છે ને, મારી વાત સાચી છે ને એમાં ચાલે છે ને, જો હવે સમજ્યા એ. પણ એવું નથી. એ તો પરાણે એમને કરવું પડે છે, અને એ કરતી વખતે મન કેવું થાય છે? વેર બાંધે છે આપણને ખબર જ નથી કે ખરેખર મારો જે વ્યૂ પોઈન્ટ છે એ પોતે કોઈ સ્વીકારતું નથી, પણ એમને કરવું પડે છે, અને એનું મન બગડે છે, વેર બાંધે છે. જેમ પોલીસવાળા પાસે બધા એડજસ્ટ થાય તો શું એડજસ્ટ થાય છે? તો કે ના, અંદર વેર બાંધે છે, અહીં ફસાયા છે એટલે. નહીં તો હમણાં અમે બતાવીએ કે તમે સત્તા ના હોય તો અમે કરીએ, બતાવીએ કે. એટલે ઘણી જગ્યાએ આપણી સાથે લોકો એડજસ્ટ થતા હોય, એનો મતલબ એવો નથી કે એને સમજણ પડી ગઈ છે અથવા કરે છે, અને આપણને એવી સમજણ પડી ગઈ ને આપણું સાચું છે એટલે કરે છે. તો વેર બાંધે છે આપણને ખબર જ નથી હોતી. આપણે આપણા વ્યૂ પોઈન્ટની અંદર એટલા બધા ડૂબેલા હોઈએ છીએ ને, અને એના આનંદમાં હોય કે મારી વાત લોકોને હવે સમજણ પડી, મારી વાત હવે સમજણ પડી, હું કહેતો હતો ને હવે બધા સમજ્યા. તે એમાં એટલા ડૂબેલા હોય ને બધું વેર સમજણ પડતી નથી. એટલે બહુ આ દાદા ભગવાનનું આ વાતની સમજણ આવતી જાય ને તો બહુ સરસ થતું જાય, જીવન જ એકદમ સરસ થાય. આ તો લોકો સંસાર, કેવો સંસાર, અમે તો બહુ સંસારમાં કંટાળી જ જવું. સંસારે તને નથી કંટાળ્યો, તારી અણસમજણથી તું કંટાળ્યો છે. આ ઘરની અંદર વાઈફ છોકરાઓ બધું છોડી તું જવું ત્યાં આશ્રમમાં કોઈ નહીં હોય. ત્યાં પેલા લોકો કે 5 વાગે ઉઠવાનું, અમારા આરતીનો પ્રોગ્રામમાં રહેવાનું, ત્યાં તું એડજસ્ટ થાય છે. તે એના કરતા ઘરે જ એડજસ્ટ થઈ જાય ને પેલા. પણ એ ના થાય. અહીં આશ્રમમાં જઈ ત્યાં બધાને એડજસ્ટ થાય. સમજાય ને? એટલે આ બહુ આ કાળની અંદર મોટામાં મોટું જે દુઃખ માણસોનું છે એ સંસાર એને નડતો નથી, એની અણસમજણ, ડિસએડજસ્ટમેન્ટની અણસમજણ. બધામાં આખી ભારતની જે સંસ્કૃતિ છે કેવી છે? એડજસ્ટમેન્ટ વાળી સંસ્કૃતિ છે. અહીંયા હસબન્ડ વાઈફ 40 વર્ષ સુધી છે, ના ફાવતું ને તો જોડે રહે, ને પાછા કહે એવું કે મને તો આ વાઈફ વગર ગમે નહીં, પેલી વાઈફે કે કામના વગર મન ગમે નહીં. અને ફોરેનમાં હોય તો 6 મહિનામાં પેલી જતી રહે, ડિવોર્સ. હું કઈ હવે આખી જિંદગી ના જીવું તારી જોડે, એ કઈ નભાવે નહીં, એ તો ઉપડી જ જાય તરત. ભારતની અંદર સૌથી મોટી આ સંસ્કારિતતા નભાવવાની અને એડજસ્ટમેન્ટ લેવાની છે. સૌથી વધારે જે લોકોના જીવન વ્યવહાર સારા ચાલ્યા હોય તો એમાં સ્ત્રી પ્રકૃતિનો સૌથી મોટો ભાગ હોય છે, અને એડજસ્ટમેન્ટ વાળો. જે ઘરોમાં, જે પરિવારોમાં સ્ત્રીઓની પાસે જે એડજસ્ટમેન્ટની શક્તિ છે એના લીધે જ સરસ કુટુંબો રહી શકે છે. અને જે જગ્યાએ સ્ત્રીની એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ ના રહી ત્યાં બધી કહે ને કે મોટા પછી યુદ્ધ શરૂ થઈ જાય. ત્યાં આ બહુ મોટી વસ્તુ છે. એટલે દાદા ભગવાન બહુ આ સરસ આપ્યું છે, એડજસ્ટમેન્ટ. પ્રકૃતિની ભિન્નતા, એની પ્રકૃતિને આપણા જેવી કરવામાં આપણે ટાઈમ નહીં બગાડવાનો. પેલા મોગરાના ફૂલ આવતા હોય એને કહીએ કે ગુલાબનું ફૂલ તું આવતું નથી, તને ગુલાબનું આવતું નથી, ગુલાબને લડ કરીએ તો આવે ખરું કે ના આવે. એનું મોગરાનું ફૂલ છે ને એને કહેવાનું બહુ સરસ, તારા મોગરાનું ફૂલ બહુ જ સરસ છે, બીજા કોઈને આવું આવતું નથી, તને સરસ આવે છે. એમ કરીને એની સુગંધ માણો, એના કલરને માણો, મજા કરે. આ તો તું મારા જેવો કલર નથી, મારા જેવી સમજણ પડતી નથી, આટલી બજારમાં શાક લેવા જવાનું સમજણ પડતી નથી, પેલા કે લાવ દેતા તું. પછી શું થાય?
તો કે આવી રીતના ઝઘડા લઈને આવ્યા. આપણે એને કહેવાનું બહુ સારું લાયા. પહેલું શું કહેવાનું? બહુ સારું લાયા તમે. પછી કહેવાનું કે આના કરતાં આવું લાવો ને તો સારું વધારે લાગે. આટલું જ કહેવાની જરૂર છે. પણ આપણને રીત આવડતી નથી સારું ને પહેલાં બોલીએ છીએ. અને પાછા બોલે લાવતા જ નહીં આવડતું. 10 વર્ષ થયા લાવતા જ નથી આવડતું. કશું જોતા જ નથી આવડતું. ઘરનું જોતા જ નથી. તે પેલાને એવા થોડા મારે ને પેલો જતો રહે ઘેરે. હવે આવું જ નથી ઘરમાં. મારે હમણાં ઓફિસમાં ઓવર ટાઈમ ચાલે જ કહેશે તો કઈથી આવે? આ થોડા પડતા હોય એટલે પછી જતો રહે આશ્રમ બાજુ, વ્યાખ્યાન બાજુ, મંદિર બાજુ. સંસારમાંથી ત્રાસેલો માણસ ધર્મસ્થાનોમાં જઈને સુખ શોધે છે. સંસારમાં કેમ ત્રાસ્યો છે? અણસમજણથી. અને એ અણસમજણ કાઢવાના બદલે સ્થાન બદલે છે કે ઘરના બદલે મંદિરમાં જાઓ, આશ્રમમાં જાઓ, ગુરુની સેવા કરો. અરે ઘરે જ ગુરુ બનાવીને સેવા કરવા માંડજો, એની મેળે જ સરસ થઈ જશે બધી. પણ કોઈ એવું એને શીખવાડે નહીં. જ્ઞાની હોય એ શીખવાડે કે તું જ્યાં રહું ત્યાં તને બિલકુલ દુઃખનો અનુભવ ના થાય એવું જ્ઞાન જાણતું, એવી સમજણ થાય. કેમ આપણને દુઃખ અનુભવાય કે છે? મહાત્માઓને પણ બિલકુલ દાદા કહે ને કે અમારું જીવન જોઈને તમે શીખતા જાઓ કે તમને પણ બિલકુલ આ અથડામણો થાય નહીં એવું જીવન જીવાય એવું છે. કોઈક વાર એકબીજાના વ્યૂ પોઈન્ટ જુદા પડે એ તો હોઈ શકે. વ્યૂ પોઈન્ટ જુદા હોવા એ અથડામણ નથી, પણ વ્યૂ પોઈન્ટ સાથે એડજસ્ટ ના થવું એ મતભેદ છે. તને ફાવે એમ તું કર, મને કહીશ નહીં. બસ કેટલો મોટો મતભેદ કહે છે કે ધીમે ધીમે આપણે એવા મતભેદની અંદરથી પાછા આવવાનું કે ના ભાઈ એમને શું ગમે છે જાણો, આપણે એડજસ્ટ થાય એની જોડે. ઘણાને તો પેલા કહેતા તારે શિવ મંદિર જવો જોઈએ, હું મારે નથી આવું, હું કૃષ્ણ વાળા પાસે જઈશ. ત્યાં આમાંય મતભેદ. પેલા કૃષ્ણ ને શિવ કે અમે તો બે એક જ છીએ, પણ તમે લોકો આ કેમ જુદા પડી ગયા ખબર ના પડી કે છે. સમજાય ને? આ બહુ આજના જીવનની આ બધી હકીકતો છે આ બધી, અને એ બહુ સમજવા જેવી છે કે આ બધા એડજસ્ટમેન્ટ નહીં સમજણ આવે ને તો જીવન દુઃખી જ રહેવાનું છે. જોડે રહેવા છતાંય માણસ જોડે છે જ નહીં એવું જ છે આ. અને ત્યાં બહુ મોટા પછી આત્માના જ્ઞાનો ને કર્મના જ્ઞાનો ને ફલાણા વિજ્ઞાનો ને ફલાણા ગ્રહોનો કશું જરૂર છે નહીં. આ બધી આ એડજસ્ટ એવરીવેર એ બહુ સરસ. આ દાદા ભગવાને તો એટલું સરસ એ વાતને મૂકી છે કે આખું જગત એનાથી સુખી થઈ શકે છે કોઈ પણ ત્યાગ કર્યા વગર. ધંધો, નોકરી, વાઈફ, છોકરાઓ બધા સાથે. છોકરાઓને જે ગમતું હોય આ ખાવાનું જ નહીં એની પાછળ પડી જાય. એને સમજાવો તમે કે આ ખાવાથી શું થાય, આ કેમ ખાવું જોઈએ, આ કેમ ના ખાવું જોઈએ, એની સમજણ કરો તમે ધીમે ધીમે. અને પછી તમે એનો આગ્રહ છોડી દો, એડજસ્ટ થાઓ. એક દિવસ એને ગમતું બનાવો. આપણને તો આપણું જે ગમતું હોય એ જ કર્યા કરતું હોય છે. પછી એ લોકોને કહીએ કે હવે તમે તો રોજનું આવું કરો, પછી કે ઘરે તો જમતા જ નથી, તો કઈથી જમે? આ બધું વ્યવહારનું જે આખું જીવનનું જ્ઞાન છે એ જ્ઞાનીઓ પાસેથી મળે, ત્યાગીઓ પાસેથી ના મળે. જે લોકો ત્યાગ કર્યો છે, સંસાર છોડી દીધો, ઘર બાર, પત્ની, બાળકો બધું છોડીને ગયા, એની પાસે જ્ઞાન જ નથી. આ જ્ઞાન હોત તો એ આવું છોડવાનું આવે જ નહીં એમને. સમજાય ને? એટલે જ્ઞાની એ વ્યવહાર સાથે એમનું જીવન ઉદયમાં આવે છે. કેમ? તો કે આખા જગતને આ વ્યવહાર જ્ઞાન પણ એમના થકી મળે. પછી એ જો ત્યાગી હોત ને તો આ બધું જ્ઞાન આવે જ નહીં. ના, એ કદાચ બોલે ને તો આપણે તો સમજી જાત કે એ તો બધું છોડીને આવ્યા છે એટલે.
પણ એની વાઈફ છે, ધંધો છે, બધા લોકો જોડે રહે છે, બધું કરે છે કામ, અને છતાંય અનુભવે છે કોઈની જોડે મતભેદ પડતો નથી. સમજાય ને? આ બહુ મોટું દાદા કહે ને કે આ મોક્ષે જવાની સાથે સાથે આ વ્યવહારનું જ્ઞાન પણ જો એને સમજણમાં આવશે તો જ પેલા વેરના જે બીજ પડતા હોય અટકી જશે અને મોક્ષે જવાના સંજોગો મળશે એને. સમજાય ને? પૂછજો, બીજી બધી વાતો પણ પૂછતા રહેજો વચ્ચે વચ્ચે. તમને જે કંઈ, અમે લોકો પણ આવું જ રીતે દરેક સંજોગોની અંદર આ એડજસ્ટમેન્ટનું જ્ઞાન લેતા લેતા જ એટલું બધું એડજસ્ટમેન્ટ કે ના ગમતો ગમે તેવો સંજોગ આવ્યો હોય તો પણ એની જોડે એડજસ્ટમેન્ટ. એ સંજોગ એવું થઈ જાય કે આ કેટલા એડજસ્ટ થાય છે આ તો. અને એમાં આપણી જે શક્તિઓ છે એ અનંત ગણી થતી જાય છે. ગમે તેટલી અગવડો આવે, શારીરિક માનસિક બધી અગવડો આવે, અને એની અંદર પણ આપણે એને સગવડ માનીને જો જીવ્યા ને તો આપણી શક્તિ વધી ગઈ એકદમ. પછી અગવડ લાગશે જ નહીં કે અગવડ છે મને. આ તો ટેવાઈ ગયા છે કે સગવડ સગવડ સગવડ. વાંધો નહીં સગવડ નહીં, પણ અગવડ આવીને ઊભી રહે ને ત્યારે પણ એડજસ્ટમેન્ટ લેવાની જો શક્તિ આવી ગઈ તો એનું કામ જ થઈ ગયું એનું. સમજાય ને? બહુ સરસ વાત છે. અને એ મને આજે પ્રશ્ન મૂકેલો એ પણ એની અંદર એ જ વાત છે થોડી. એમણે પ્રશ્ન એ જ મૂકેલો મારી અંદર કે આ વ્યવહાર જીવનની અંદર શાંતિથી જીવી શકાય એના માટેનું કોઈ જ્ઞાનની વાત મને જાણવાની જરૂર લાગે છે, તો મને જણાવશો. આ બહુ આખા વ્યવહાર જીવનને શાંતિથી આનંદથી એકદમ જીવી શકાય એના માટેનું આ એડજસ્ટ એવરીવેર એ દાદા ભગવાનનું જે આખું સૂત્ર છે એ જીવનમાં બહુ જ અપનાવવા જેવું છે. દરેક જગ્યાએ દરેક વ્યક્તિઓ સાથે એમ કરતા કરતા આપણું જીવન એકદમ આનંદમય રહી શકશે, શાંતિથી પણ રહી શકે. શાંતિ લાવવા માટે શાંતિ યજ્ઞ, શાંતિ સ્ત્રોત બધું કરાવે, પણ એમાં એ રાખવામાં પેલા કે આજે નહીં રાખવાનું કાલે રાખો, પેલો કે બપોર નહીં રાખવાનું સાંજે રાખો, એમાં જ અશાંતિ થઈ જાય. એટલે ભાઈ શાંતિ યજ્ઞ રાખવાનું છે એમાંય અશાંતિ, તો આ વ્યૂ પોઈન્ટની અથડામણ એટલે નરી અશાંતિ. તે પાછો શાંતિ યજ્ઞ જો બરાબર ટાઈમે ના પત્યો તો અકળામણ, અશાંતિ થઈ જાય એમાંય. એટલે મહારાજ બોલતા હોય ઓમ શાંતિ ઓમ શાંતિ, પણ પેલાને અંદર અશાંતિ થતી હોય કે આ મહારાજ પતા તો સારું, હવે અંદર અશાંતિ થતી હોય નરી. એટલે આવું આ હકીકતો જીવનની છે બધી. એવી આ બધા યજ્ઞ ક્રિયાઓથી જો શાંતિ આવતી હોત તો બધા ક્યારનું થઈ ગયું હોત. સમજાય ને? પણ એના થકી એવું નહીં કે પેલા યજ્ઞ ખોટા છે કે બધી ક્રિયાઓ ખોટી. ક્રિયાઓ સારી છે, પણ સૌથી વધારે જીવનમાં જરૂર શું છે? એડજસ્ટમેન્ટનું જ્ઞાન. દરેક સંજોગોમાં, દરેક સમય સાથે, દરેક વ્યક્તિ સાથે બને તેટલું. ના થવાય તો પસ્તાવ કરો કે ઓ દાદા ભગવાન મને આવા એડજસ્ટ થવાની શક્તિ આપવામાં. દાદા કહેતા ને અમે તો અમારો વ્યૂ પોઈન્ટ જ્યાં સુધી પૂછે નહીં ને ત્યાં સુધી આપીએ નહીં. અમે તો અમારો વ્યૂ પોઈન્ટ બને ત્યાં સુધી અમે આપીએ જ નહીં કે છે. અને બહુ પૂછે તો અમે અમારો વ્યૂ પોઈન્ટ કહીએ તે એવી રીતના કહીએ કે એને ગમતો હોય એ જ કહીએ. અમે એની જોડે એક જ જાગૃતિ કે અથડામણ ના થઈ જોઈએ એની જોડે. એ જ્યારે ખરેખર અમારા વ્યૂ પોઈન્ટ પ્રમાણે જ સમજવા માટે બેઠો હોય ત્યારે પછી અમે એને કહીએ કે આ વ્યૂ પોઈન્ટ અમારો છે. અને તે પણ એમાં અમારો તો બિલકુલ આગ્રહ હોય જ નહીં કે છે. વ્યૂ પોઈન્ટ કોને કહેવાય? તો કે બિલકુલ એમાં
પોતાનો આગ્રહ ના હોય ત્યારે જ વ્યૂ પોઈન્ટ કહેવાય છે. આપણે તો બાળકોને, હસબન્ડને, વાઈફને બધાને જે વાત આપણે કહીએ છીએ કરવાની કહીએ છીએ, સમજાવતા નથી એને. તું આમ કર બસ, અને ના કરે એટલે એની જોડે મતભેદ પડી જ જાય. તને સમજ પડતી નથી, તને સમજ પડતી નથી, મારી વાત તું સાંભળતો નથી. બસ આ આપણને ખરેખર જે આપણો વ્યૂ પોઈન્ટ છે ને એ વ્યૂ પોઈન્ટ નથી, એની અંદર આગ્રહ ઉમેરાય છે માટે એ વ્યૂ પોઈન્ટ રહેતો જ નથી. પછી વ્યૂ પોઈન્ટ કોને કહેવાય? આગ્રહ વગરનો નથી. આપણે કોઈ જગ્યાએ ખરીદવા ગયા હોય તો પેલા લોકો, સાહેબ જો આ વસ્તુ એ સરસ છે, આ એ સરસ છે, આ આટલાની છે, આ ફલાણી છે, આની અંદર આ સિસ્ટમ છે, આની અંદર આ સિસ્ટમ. એ બતાવે છે શું? તો કે એમાં આગ્રહ નથી કે આ જ લઈ જાઓ તમે. એની પાસે જે 5 વસ્તુ હોય 5 આપણને બતાવે છે, ફંક્શન બતાવે છે, પૈસા બધું બતાય કરે આપણને. તો એ વ્યૂ પોઈન્ટ કહેવાય. પણ એ કે આ જ લઈ જશો તો ચાલશે, બાકી એકેય નહીં ચાલે, તો સમજી જવાનું કે આનો આગ્રહ છે. સમજાય ને? અને આગ્રહ જ્યાં આવે ને ત્યાં પેલો ઈગો અંદર આવે છે, અને એ લોકો સ્વીકારતા નથી હોતા પછી. અને આપણે એવું કહીએ, મારી વાત એ માનતો જ નથી, મારી વાત સમજતો જ નથી. પારકા કે એના ફ્રેન્ડ કે ને તરત માને છે. તે માને ને એનો ફ્રેન્ડ એ આગ્રહ વગર કે છે એટલે એને ઓપિનિયન નથી પડેલા બધા, એટલે એ માને છે. તમે આગ્રહ વગર એને વાત કહેતા થાવ, એની પાસે મૂકવાની જ, એ કરે કે ના કરે બંનેને આપણે સ્વીકારવાની, એને વ્યૂ પોઈન્ટ કહેવાય. આપણે જે વ્યૂ પોઈન્ટ મૂક્યો એવું પ્રમાણે કરે ખરો, ના પણ કરે, બંને આપણે સ્વીકારવાનું છે, ત્યારે જ એને વ્યૂ પોઈન્ટ કહેવાય. આ તો હું કહું છું એમ કરે જ બસ, એ પછી એ સ્વીકારે નહીં. અને કેટલાક સ્વીકારે તારે મન બગાડે અંદર આપણી જોડે. સમજાય નહીં? તો બહુ જેમ આ બધું એડજસ્ટમેન્ટનું જ્ઞાન આવશે ને તો બહુ મોટી જ્ઞાન કહેવાય. તો પૂછજો, બીજી બધી વાતો પૂછજો તમારે. દાદાની વાત ગમે એવી છે. એડજસ્ટ એવરીવેર. બરાબર. પૂછો, બીજી કોઈ વાત હોય તો પૂછો. આપણે બીજો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે પદ લઈએ, થોડી વાર પદ બોલાવીએ. મહેશભાઈ કોઈ વાત હોય તો બોલો. મહાત્મા મહેશભાઈ.